નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ ખેડૂતોને મોટી ચેતવણી, ત્યારબાદ ગુજરાતમાં ચૂંટણી જાહેર, ત્યારબાદ ગુજરાતમાં ભૂકંપ, ત્યારબાદ જી સફળ નવી યોજના શરૂ, ત્યારબાદ પશુપાલકો માટે આવી ખુશખબર। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે। સૌપ્રથમ ખેડૂતો માટે મોટી ચેતવણી। પરેશ ગોસ્વામીએ જણાવ્યા મુજબ હજી ગુજરાતમાં શિયાળાની પૂર્ણ થયો નથી। જો કે હવે દિવસ દરમિયાન ઠંડીનો આપણને ક્યારેય અનુભવ થશે નહીં, પરંતુ રાત્રિના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે। આગામી દિવસોની અંદર ઝાકળ વર્ષા થાય તેવી પણ શક્યતા છે, જે ચિંતાનો વિષય છે। હકીકતમાં અત્યારે ધાણા અને જીરું સહિતના અનેક પાકોમાં ઝાકળના કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આગામી 2 દિવસ સુધી ઝાકળનો રાઉન્ડ આવી શકે છે। ત્યારબાદના સમાચાર, ગુજરાતમાં ચૂંટણી જાહેર। ગુજરાતમાં આગામી એટલે કે આજે 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘા શાંત થયા છે। રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે। વિગતો મુજબ હવે ઉમેદવારો ડોર ટુ ડોર મતદાન માટે અપીલ કરી શકાશે। નોંધનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ 66 પાલિકા અને 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે। નોંધનીય છે કે મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીને ચર્ચિત રજા જાહેર કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર, ગુજરાતમાં ભૂકંપ। બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકો આવ્યો હતો, જે પાલનપુરથી 34 કિમી દૂર દાંતીવાડાના જે ડેરી ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગત સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ત્યારબાદના સમાચાર, જી સફળ નવી યોજના શરૂ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હેઠળ ગુજરાત સરકારે જી સફળ નામની નવી યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યંદર પરિવારોને આવક વધારો કરીને તેને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષ માટે રાજ્યના 10 જિલ્લા અને 25 તાલુકાના 50,000 અત્યંદર અન્ન યોજના એટલે કે કાર્ડધારકો પરિવારોને લાભ અપાશે। આજીવિકા નિર્માણ ભાગરૂપે પરિવારનો આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર, પશુપાલકો માટે ખુશખબર। ગુજરાતના પશુપાલકને વીમા કંપનીએ માત્ર 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાનું પશુ વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા 2024માં પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરી પાડતી જે પશુધન વીમા સહાય અમલી બનાવી છે। આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયમિત સમયે ખુલ્લું મૂકવામાં આવશે। આઈડી ખેડૂત પોર્ટલમાં અરજી કરીને લાભાર્થી લાભ લઈ શકે છે। પ્રતિ પશુપાલક 1 થી 3 વેટર હોય તેવા ગાય, ભેંસ વગેરે મહત્તમ 3 પશુઓને માટે સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ હતી આજની ખેડૂત લગતી 5 સૌથી મોટા સમાચાર। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।